નીચે જે તમને વ્યક્તિ દેખાય છે ને, એ બ્રિટિશના વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર છે કે એમણે એક સોશિયલ લાઈવ કર્યું હતું ને, એ પણ પાછળની સીટ પર બેસીને. એ સોશિયલ લાઈવ સીટ બેલ્ટ વગર કરવા બદલ એમને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અને આપણે અહીંયા કેમ આવું નથી થતું? એનું મુખ્ય કારણ 2-3 છે. ત્યાંની જે પોલીસ છે માત્ર ને માત્ર પ્રમોશનની લાલચ માટે એ નેતાઓના પગ નથી ચાટતી, સ્વતંત્ર રીતે કામ કરે છે. જો મુખ્ય કારણ છે, ત્યાં કોઈ ચૂંટાયેલા નેતાઓ, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, નેતાઓ છે, એ કોઈ ત્યાં રાજાઓ નથી. ત્યાં કાયદો એ રાજાઓનો પણ રાજા છે. કાયદો સર્વોપરી છે, કાયદો સર્વોચ્ચ છે, કાયદાથી ઉપર કોઈ નથી. જે કાયદો એ ગરીબથી ગરીબ વ્યક્તિને લાગે ને, એ કાયદો પ્રાઇમ મિનિસ્ટરને પણ લાગે, એ કાયદો પ્રેસિડેન્ટને પણ લાગે. હવે તમે એવું ના કહેશો કે ત્યાં બ્રિટિશ છે, ત્યાં કાયદાઓ બહુ સારા છે, ભારતના કાયદાઓ ખરાબ છે. કારણ કે આપણે જે કાયદાઓ વાપરીએ છીએ ને, એ અંગ્રેજો જ મૂકીને ગયા છે, બ્રિટિશ કાયદાઓ જ છે. એટલે કાયદાઓમાં કોઈ ફરક નથી. બીજું મુખ્ય કારણ એ છે કે આપણે અહીંયા છે ને, સવારે ઉઠીએ ને ત્યાંથી સાંજ સુધીમાં એક જ વિચાર કરીએ છીએ કે આ 2 GB જે ડેટા ફ્રી મળે ને, એ પૂરા કેમ કરવા. ચેટિંગ કરવી, વિડીયો કોલિંગ કરવી, જાગૃતતા કોઈ પણ પ્રકારની નથી. જ્યારે આપણે જાગૃત થશો ને, આ ડેટા પૂરી કરવાની સિસ્ટમમાંથી બહાર આવશું અને લોકાર્થે ને રાષ્ટ્રહિતના કાર્યો વિશે ક્યારેક વિચારશું ને અને જાગૃત થશું ને, ત્યારે જે કાયદો આપણને લાગે ને, એ સર્વોચ્ચ સત્તા ઉપર બેઠેલા વડાપ્રધાનને પણ સેમ લાગુ પડશે. જય હિન્દ, જય સંવિધાન.